હતી કે જ્યાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં હાલમાં મતગણતરી હાથ ધરાઈ છે। બેલેટ પેપરની મતગણતરીમાં જે પ્રથમ મત હતો તે રિજેક્ટ કરવામાં આવ્યો। પ્રોપર ફોર્મેટમાં ન હોવાથી આ મતને રિજેક્ટ કરાયો। કર્મચારી દ્વારા જ આ મતદાન કરાયું હતું, પરંતુ પ્રોપર ફોર્મેટ ન હતું, જેના જ કારણે તેને રિજેક્ટ કરવામાં આવ્યું છે। એટલે કે બેલેટ પેપરના કુલ 133 મત જે કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા, ઘરે બેઠા તેમણે મત આપ્યા હતા। એમાં જે પ્રથમ મત હતો તે પ્રોપર ફોર્મેટમાં ન હોવાના કારણે તેનું મતદાન જે મત છે રદ કરવામાં આવ્યું છે। કેતન ઓઝા જોડાઈ ગયા છે। કેતન, બેલેટ પેપરમાં પ્રથમ મત જ રદ કરાયો છે, શું કારણ દર્શાવવામાં આવ્યું ને એની જગ્યાએ હવે શું સરભર કરવામાં આવશે આ મત ગણતરીમાં? ચોક્કસ કે જે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું છે તેમાં સિનિયર સિટીઝન દ્વારા અને જે કર્મચારીઓ તેના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે તેમાંથી 133 મતદારોએ કુલ ઘર બેઠા મતદાન કર્યું હતું। તેમાંથી જે પ્રોપર ફોર્મેટમાં ન હોવાને કારણે કર્મચારીનો જે એક મત હતો તે રિજેક્ટ કરવામાં આવ્યો છે, તેની ગણતરી કરવામાં નથી આવી। ઉપરાંતના જે 132 બાકી બચેલા મતદારો છે તેની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। તેમાં જે છે તે ભાજપ આગળ છે। ખાસ કરીને જે મત મળ્યા છે તેને પ્રથમ રાઉન્ડ પૂરો થવાની પૂરેપૂરી તૈયારી થઈ હતી, તેમાં પણ 400 મતથી ભાજપ આગળ છે તેવું અત્યારે પ્રાથમિક સૂત્રમાંથી જાણવા મળી રહ્યું છે। બિલકુલ, આભાર। વધુ અપડેટ માટે કેતન આપના સંપર્કમાં રહીશું।